ઉદ્યાસણને ઓરડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે જ્યાં નીકળે છે, અને આમ જ્યાં હોનાનો પછાડો છાટ કરતા ધરતી ઉપર જ્યાં નાખવો, ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તુમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશ્યપ રાઉત. અને મહારાજ પોતાની એક નગરીના રાજા મહારાજ એમ કહેવાય કે જ્યાં પોતાની અટારીએ ઉભા ઉભા એમ કહેવાય ભગવાન સૂર્યનારાયણને જળ આપે છે, અને રોજ હવારમાં નીકળતા સફાઈ કરવા વાળા પતિ પત્ની રૂખી પરિવારના રખેહર પરિવારના દોનો દંપતી ને બાપુ ન્યાલી નીકળવું, અને રખેહર નું ધ્યાન જ્યાં મહારાજ ઉપર પડવું, મહારાજ નું ધ્યાન આ દોનો દંપતી ઉપર પડવું. અને એક વસ્તુ મને બહુ ગમે છે બાપુ, એક પેલા માણસો પાસે મૂલ્યો હતા કે હું આ છું, આ મારાથી ન કરાય. હારા લાલા હાટ કરતા એમ કહેવાય બાઈના કાળજામાં હેલડો પીડ્યો, એના ધણીને કીધું ભૂંડી કરી કા કે આ જગતનો આપણો બાપ છે, આપણો રાજા છે, એને આપણે હવારમાં મોઢું ન દેખાડાય. આજ ભૂલથી આ શેરીએ ચલાણું આપણે અહીં ચાલવાનું હોય નહીં આપણે તો બોલો કે આપણને ક્યાં ખબર હતી કે મહારાજા અત્યારે અટારીએ હશે. ગાજટ પાછો ફર્યો, બાવડું પકડીને બાઈ પોતાની ઘરે વહી ગઈ, પોતાનો ઓરડો બંધ કર્યો. ઓરડો તો શું હોય, ભાંગલ ઝૂંપડી હતી, હાકળ ચડાવી દીધી, ફફડે જ હાય હાય કરી ફારી. રાજાએ કચેરી ભરી છે, હવા પર જ્યાં દી ચડ્યો રાજાએ કચેરી ભરી અને માણસોને કીધું કે આપણા ગામના ઓલા રખેહર ને દંપતીને બેને બોલાવો. દરવાજે ટકોરે થયા, ખોલો કોણ? રાજના માણસો. કહેતી હતી ને બાઈ કે આજ આપણે દંડ મળવાનો, અને જે હવે હરી કરી હાલો. આવીને હાર્યા, પણ રાજા હજી દાદા પૂછે ન પૂછે, બાઈની આંખ વાલી, મહારાજ હું મારા પતિને કહેતી હતી કે આપણો રાજા છે, એને આપણે મોઢું ન દેખાડાય, પણ અમને ખબર નહોતી આ પટારીએ ઉભા છો, ભૂલથી શેરીમાં આજ અમારે હલાણું, અમને માફ કરો. અમને ખબર છે કે અમારા મોઢા જોઈએ તમારો દી બગડે. રાજાની મૂછું ફરક 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 હરકથી ફરકે છે. બેટા શાંત થઈ જા, તમારું મોઢું જોવાથી માણસોના દી બગડે ને એવું તમે માનો છો? હા મહારાજ. તો રાજાનું મોઢું જોવાથી દી બગડે કે સુધરે? અરે મારા બાપ, તારું મોઢું જોવે એનું કોણનો દી બગડે? તો મારું મોઢું તમે નથી જોયું સવારમાં? હા મહારાજ. તો તમે રડાય નહીં તારે, આજ તારો દી ન હધારું તો હું રાજા ન કેવા ભલા માણા. તારે ડરવાનું હોય નહીં દીકરી, તું મારી દીકરી છો, બેન છો, બેટી મારી રૈયત છો. 1000 હોનામોર બે પતિ પત્નીને આપો, બેને એક એક જોડી કપડા આપો, અને એને એમ કહો કે આ 1 મહિનો તમારે કામ નથી કરવાનું, તમારે 1 મહિનાની છૂટી છે. બે હરખ ઘેલા થયા. હવે ઈ સમયમાં 1000 કોરી એના હાથમાં આવે એટલે બાપુ નાક તેડું કર્યું, એના સંતોને બોલાવ્યા. હવે નાક તેડું એમાં સંતો અને બેયને રાજાએ એવા કપડા આપેલા, એટલે બીજા હોય ને કે આ માળું સુકી ગયું લ્યો. હામિયા થતા હતા સંતોના, શેરી વળાવી સજ કરું ને ઘરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં. અને એવા હામિયા હાલે, અને આ બે મણા બાપુ બેહણ્યું મારે દાદા. શેરી વળાવી સાજા કોકે કીધું ઉલાળા નાખમાં, જેણે દીધું નહીં ઠપાટ મારીને લઈ લે, ઓલાથી સહન ન થયું બીજાથી. અને ત્યારે એને જવાબ આપ્યો કે ઠપાટ મારીને લઈ લે, પણ અમે આ ઠુમકા માર લઈ એ ક્યાં પાછા લઈ લેવાનો છે કોઈ ભલા? એમ આ સંપત્તિ આવી જાય એના ઠુમકા છે સાહેબ. આપણે જે કરીએ છીએ ને આ ઠુમકા મરા એટલા મારી લેજો. ભગવાને રાજા એટલે આપણો ભગવાન, એને એક જોડી કપડા એટલે આ શરીર આપ્યું છે, અને 1000 કોરી આપી છે. જેટલી વાપર્યું એટલી વાપરી લેજો. એ ખર્ચી તો ખૂટી તો જવાની જ છે, પણ દાદાએ કીધું ભાતું હશે ને ભેળું,
અને સારું ઘરનું ભાતું ખરેખર ખાવાની મજા આવે. ઓલા પીઝા બર્ગર બધું, પણ ભાતો થેપલા તો આપણા બાપના ને કોણ ના પાડે. તો આ ભાતા ભેળા હશે ને એના માટે એ ગુણ થાય, એ સરવાળો શૂન્ય નહીં થાય, નહીં થાય ને નહીં થાય ભાઈ. સરવાળો શૂન્ય નો ન થાય. આ સરવાળો શૂન્ય ન થાય એના માટેનો આયોજન છે. ભલે ઘણાએ કીધું તો આવું છે, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં ન લખ્યું હોય ને, ભાગમાં ભળતા હોય ને શાક કોઈ દી ન પાડે. પણ કોકની ભેગા ભળી જાવ ને તો આનંદ બહુ આવે. જો આ અત્યારે તો પાણીની બોટલોના ભાવ દૂધ કરતા ઓલા જ છે, પણ ભલે ડંકીનું પાણી હોય ને દૂધમાં નાખી ગયું તો દૂધના ભાવે મળ્યું ને ખપ્પા. પણ જેને કિંમત વધારી હોય ને એને કોઈ દી ભૂલાય નહીં. જેણે આપણી કિંમત વધારી હોય એને ભૂલાય નહીં. એ જ દૂધને તમે કડાઈ હેઠે તાપ કરો તો પેલા પાણી બળશે. કરે મારી પેલાને બળવા કેમ દો, એણે મારી કિંમત વધારી હતી. પણ બાપુ પાછું કેવું થાય તો જુઓ તમે. પાણીને બળતું જોવે, દૂધથી રહેવાય નહીં બાપુ. આમ ઉભરા મારે કે આગને ઓલવી નાખું, હા મારી ભેગો છે ને બળવા ન દઉં, આગને ઓલવી નાખું. તો એમાં પાછું થોડુંક પાણી નાખી જાય ને તો પાછું દૂધ શાંત થઈ જાય. ના ના, પાછું વી આવ્યું, જે બળ્યું હતું ને પાછું વી આવ્યું છે. બાપુ ભારત ભારત છે. હું ઘણી વાર કહું કે આજુબાજુના ભારતને આજુબાજુના જેટલા બીજા દેશ છે એને રામાયણ વાંચી લેવું. આ લંકાને તો રામાયણ સાંભળવાની જરૂર જ નથી, કારણ કે એ તો ખુદ એના આની અંદર આવી ગયેલા. પણ આજુબાજુના બીજા દેશ છે એને ખરેખર રામાયણ સાંભળીને પછી શાંતિ રખાય. શું કામ કે ખાલી ભગવાન રામ રીસ ને વાંદરા લઈને આવે તોય લંકા ઉપર, તો ખાલી વાનર જાય તો વિજય થઈ જાય. તો જેથી ભારતના નર બધા ઉભા છે આજુબાજુના દેશની પરિસ્થિતિ શું થાય? હકીકત હજી આ પાકિસ્તાન એને ખબર જ નથી. એને એનું બજેટ બને એટલું તો દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારતમાં જાય. એટલું તો અમારા હનુમાનજી તેલ ઉપાડી લે. પણ ભારત 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 છે એનો નાનો મારે પ્રસંગ લેવો છે એ માટે કે ભારત વર્ષનો એક વાનર યુવાન કેવો છે. ભગવાન રાઘવ જયારે લંકામાં આવી ગયા છે, અને જુઓ કૃષ્ણ કે રામ એ યુદ્ધના પક્ષના છે જ નહીં. પરમાત્મા કોઈ દી યુદ્ધના પક્ષના હોય જ નહીં, કારણ કે એ પોતે સર્જન કરે અને એના હાથે એને વિનાશ કરવાનું મન કેવી રીતે થાય? દુર્યોધનને એટલો સમજાવે ને કે બંધ રાખ, આ બધું બંધ રાખ. આજે કીધું દાદા કથામાં, એમ રામ પણ ઠેઠ સુધી હજી રાવણ માની જાય યુદ્ધ નથી કરવું, અને છેલ્લે અંગદને મોકલે. જો સમાધાનમાં નહીં તો બાપુ પીઠ માણસોને મોકલવા જોઈએ ને. જાંબુવાન જેવા હતા વડીલો અંદર, સમાધાન માટે તો એને જ મોકલે ને. ઠરેલ બુદ્ધિ હોય સમજાવીએ કે નહીં, યુવાનને મોકલ્યો કે મારો યુવાન ઠરેલ બુદ્ધિનો હોઈ શકે આ સાબિત કરવા માટે. અને પાછું એવું અંદરથી એવું લાગે કે એ માટે મોકલ્યો હોય કે જેના બાપને મારી નાખ્યો એ મારી ભેગો છે, એને હું તારી પાસે મોકલું છું. તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને ઘટના ઘટી એવી. અને યુવાન આમ જો માણસને એન્ટ્રી થાય ને તો આમ બધા નજર તો થવી જોઈએ કે આ કોણ આવ્યું એમ. આ જ લંકાની રાવણની કચેરીમાં જેથી અંગદે જે પ્રવેશ કર્યો બાબુ, હાડાડાડાડા હાથ કરતી બધાની નજર એ બાજુ વહી ગઈ. અને દશાનંદ રાવણને એમ છે કોણ આવ્યું? આમ જા જોયું, રાવણ ખુદ બોલ્યો છે કોણ છો તું? અંગદ બોલે છે મેં અંગદ વાલિકા બેટા. એ રાવણ, હું વાલીનો દીકરો અંગદ છું. હવે જેના બાપે 6 મહિના બગલમાં રાખ્યો રાવણ, પણ જેને રાવણી વૃત્તિ હોય ને એને એમાં રિવેશ ગેર હોય જ નહીં, પાછા જ ન પડે. રાવણ શું બોલ્યો ખબર? હા હા હા, એક એવો વાનર હતો, મેં નામ સાંભળેલું. અંગદ કે હું ઘોડિયામાં હતો પણ મને યાદ તો છે જ. તું એમ કે શું કરે તારા બાપા? હું ઓળખું છું, મારા મિત્ર હતા. અંગદ કે 11 દી પછી ડાયરેક્ટ મળી લેજો ને. એમાં કોઈ એના મંત્રીએ રાવણના મંત્રીએ જઈને રાવણના કાનમાં જઈને કીધું કે મહારાજ માફ કરજો, જેની તમે વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે. રાવણ માટે ખરેખર પાછું ફરવાનો મોટો મોકો હતો.
કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો એને જો રામ મારી એકતા હોય, પણ મેં કીધું ને કે એ ફરેલ બુદ્ધિ હોય ને એ કેવું વિચારે કે જેણે મને બગલમાં રાખ્યો એને તને ઉપાડ નાખ્યો, હવે હું મારે બીક કોના બાપને લે. પણ આ ગોબો ઉપાડનાર તારી હામો ઉભો છે. અને રાવણ અતિ ક્રોધમાં ભરાણો છે કે અંગત, જેણે તારા બાપને મારી નાખ્યો એની ભેગો તું વયો ગયો, એના પક્ષમાં તું આવી ગયો. તમારી જેવાએ તારી તે તો તારી જનેતાની કુખ લજવીને હું રાવણ બોલ્યો, ખૂબ બોલ્યો, બધું લખાણું નથી, પણ ખૂબ રાવણ ક્રોધિત થયો છે કે જેણે તારા બાપને મારી નાખ્યો એની ભેગો તો વયો ગયો, અને તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈએ તારા બાપનું વેર વાળીએ. લે આનો બીજો બધો મુદ્દો ભૂલી ગયો, તારા બાપા હાટું હું બાતું. લે મરક 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 દાંત કાઢે છે. રાવણ, તમને હું સમજાવવા આવ્યો છું, તમારી ભેગો બેસવા નથી આવ્યો. મારા બાપને માર્યો પણ એની વૃત્તિ તમારા જેવી હતી એટલે મારા બાપને રાઘવે માર્યો છે. અને કરુણા નિધાન છે, કરુણાનો સાગર છે, અને હજી આપ માની જાઓ તો ભગવાનને હું પ્રાર્થના કરું આપને ક્ષમા કરે. ક્ષમાની વાત આવી, રાવણ અતિ ક્રોધમાં ભરાણો કે હજી કહું છું વાનર, મારી ભેગો આવી જા. અને એ અંગત કે તમારી આખી ફોજમાં મારી સામે બાધેવો છે કોણ? જાંબુવાન છે ને બુઢાપો આવ્યો છે. ભગવાન રામની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે એ ચિંતામાં એ પણ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. લખન શેષ નારાયણ અવતાર છે, ઓળખું છું, પણ એ ભાઈની પરિસ્થિતિ જોઈને મારી સામે લડીએ કેવી પરિસ્થિતિમાં છે નહીં. બાકી રહ્યા તમે બધા વાનરા, તમે તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. રાવણ બોલ્યો છે, તમે બધા નદીના કાંઠાના ઝાડ જેવા છો. નદીમાં જેથી ઘોડાપૂર આવે અને જેમ એમ કહેવાય કે અતિ પૂર આવવાથી નદીના કાંઠાના ઝાડવા ડફો ડફ નદીમાં પડી જાય અને હાટ કરતા જેમ સાગરમાં ભળવયા જાય, એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર જેથી આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. જો એટલું કે રાવણ અટકી જાય તોય ઘણું, પણ થોડુંક રાવણ એટલું બોલ્યા કે હા અંગત, એકમાં મને થોડીક તાકાત દેખાણી. કોનું કહો છો મહારાજ? થોડાક દિવસ પહેલા આવીને જે મારું ગામ બાળી ગયું એમાં મને થોડો કહ દેખાણો. હનુમાનજી નું ક્યાં છો મહારાજ? હા અંગત, હવે મને લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. તમારા મુખેથી હનુમાનજીના વખાણ થયા એટલે તું પણ વેદનો ગાનારો છો. એ મિથ્યા થાય નહીં. જમદત જાંબુ વાંધ યંગત નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. એ અમારો બાપ તરી ગયો, ફાઇનલ છે. પણ મહારાજ તમારી બુદ્ધિ થોડીક બેન્ડ મારી ગઈ. તમે એમ કીધું કે એનામાં તાકાત, તો તમે સાંભળી લ્યો, એ મારા કાકાના દરવાજે બેહવા વાળી વ્યક્તિ છે. એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં, અને એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે. હવે તારી સામે બાધે હું આ લંકાની ધરતી જ્યાં બેઠા છે ત્યાં એક ભારતનો 22 વર્ષનો યુવાન રાવણની ભરી કચેરીમાં ચેલેન્જ મારતો હોય કે હે રાવણ, તારી ફોજમાં કોઈ બાધે એવો નથી અને તારી સામે હવે લડવું નથી. પણ રાઘવની સાક્ષી હું તારી ભરી કચેરીમાં પગ મૂકું છું કે તારી ભરી કચેરીમાં તારો એક પણ યોદ્ધો જો તલભાર મારો પગ ઊંચો કરી નાખે, સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. એમ કરીને ખાલી એને હાથ પસાડ્યો ને, અંગતે એની સભામાં હાથ પસાડ્યો તો રાવણ ગોથું ખાઈ ગયો. પૂજ્ય મોરારી બાપુ તો એમ કે હાથ એટલે પચાડ્યો છે કે હે માં, હે ધરતી, તારી દીકરીને મેં ઓળમાં આપી છે, હવે મારો પગ પકડવો, મારા પગને જેટલો મજબૂત બનાવી તારી જવાબદારી છે. માં ધરતીને જાગૃત કરી છે. માં જાગ. રાવણના જે 10 મુંગટ પડી ગયા એ અંગદ લેવા દોડ્યો. એક એક હાથમાં 2 આવ્યા. એ 2 આમ પાસા હાથે આમ ઘા કર્યો ને, રાઘવ જ્યાં બેઠા હતા ને ત્યાં હહડાટી કરતા જતા હતા. વાંદરા ઉભડક થઈ ગયા, બાપુ આ શું આવે છે? ત્યારે રામે કીધું બીવોમાં મારા અંગતનું પરાક્રમ હાલ્યું આવે છે. મારા અંગતે જે રાવણની કચેરીમાં જે પરાક્રમ કર્યું છે
તા તો ઓલાય ધડતું તું બાપુ વાયા 100 વજ્યા એ એક ખાલું મૂકીને એક મુંગટ તોય રાવણે પહેરી લીધા. સતાના ભૂખ્યા હોય ને કેટલી સીટ મળી એ ન જોવે, જેટલી મળી એટલે આપણે. રાવણે 100 મુંગટ પહેર્યા, કેવો ભૂંડો લાગ્યો છે. અને કહેવાય ગયો એક પછી એક યોદ્ધો ઊભો થયો, પણ અંગતનો એક પણ પગ કોઈ ઊંચું કરી ન શક્યો, એક પણ વ્યક્તિ. અને છેલ્લે દશાનંદ રાવણ જ્યારે ઊભો થયો, પણ બાપુ એવો ક્રોધમાં ભેવો, આમ કહેવાય કે નાની એવી હોડીમાં ગાંડા હાથીને નાખ્યો હોય અને હોડી જેમ હાફક ડફક થતી હોય એમ બાપુ પૃથ્વી મળી હતી હલવા. વિષય ભુજામાં મળી જાય એમ કહેવાય કે આમ પુરાતનના છોરિયા છૂટતા હતા. અંગદે દાંત કાઢી, લંકેશ મહારાજ, મારા પગ પકડવા આવો છો એની કરતા એકવાર રાઘવના પકડી લ્યો ને તમારો બેડો પાર થઈ જાય. અને પછી તો કહે છે અંગદ બારો નીકળ્યો. અંગદ બારો નીકળ્યો ને હવે આ રામાયણમાં નથી પાછું. ન્યા પત્રકારો આવ્યા, પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અંગદ અમારો પ્રશ્ન છે, બોલો ને, કે તમારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તમે રાવણને મારી ન શકો? શું અંગદ બોલ્યો છે દાદા? એક પાટું ભેગો માન નાખ્યું. એનો એક પાટું ભેગો અમૃતનો કુંભો લાદોડા હોતો નીકળી જાય. કે કેમ? કે હું 6 મહિનાનો હતો અને ઘોડિયામાં હિચકતો, તેથી મારા બાપે આ રાવણને ઘૂઘરો કરીને મારા ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી હું તો થપાટું મારતો હતો. અને 10 માથાળું આમ જતું હતું, કડે કડે બાંધેલો કડે. અને મને એટલી બધી મજા આવતી હતી કે અંગદ કહે છે કે ક્યાં મોઢાની મૂછ ખેવું એ મને એવી ગમે. અને હવે તું એવડો થઈ ગયો છું કે એક થપાટ મૂકું ને તો 320 દાંતનો ઢીગલો કરી નાખવાનો. બરાબર છે ને ગણિત? 32 ગુણ્યા 10. પાછું હું નિશાળે ગયો તેથી પાછું નહોતું કઈ ભણવાનું. એક થપાટ ભેગો, એક પાટું ભેગો માર નાખો. તો તે માર્યો કેમ નહીં? તક મારું તો જેને મારવા માટે મારા બાપ રાઘવે છે અયોધ્યાથી અહીંયા ધક્કો માર્યો ખાધો ને, એ મારા પ્રભુનું માધ્યમ ન ઘટે એ માટે મેં એના માટે રહેવા દીધો છે. જીવન જેટલું કહેવાનો મતલબ કેટલું જીવાય મહત્વનું નથી. સ્વામી વિવેકાનંદ 40 વર્ષની ઉંમરે વ્યા જાય. આપણો દાદો જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં જો એની લીલા હકેલી લઈને હજી જગત એને ભૂલતું ન હોય. કૃષ્ણ 11 વર્ષ જ ગોકુળમાં રહ્યા અને આજે વ્રજ હજી ગાંડું છે એના નામે. રોઈ પડે ખાલી નામ લ્યોતા. અને આપણે 80 વર્ષના છે, ટપાલીને ખબર નથી આ મરી ગયું ક્યાં રહે. ભાઈ તારે હીરાનો વેપાર રાતનો જાણનહાર તારે હીરાનો વેપારજી. હીરાનો
બાપુની આ કવિતા ગુણવાન વ્યક્તિને એમ કહે છે કે તારો હીરાનો વેપાર છે. ગ્રાહકી ઓછી લાગે, શાક માર્કેટમાં ટોળું લાગે તો ધંધો બદલાવી ન નાખતો. બહુ 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 માર્મિક શબ્દો છે આ. કઈક મફતિયા ફરે બજારે, તારો રોકીને બેસશે બારજી. કઈક મફતિયા આ ફરે બજારે, એ તારો રોકીને બેસશે બારજી. આ જોઈ વિચારી ખોલજે આ તારા તિજોરી ના બાર. વીરા તારે ગીરાનો વેપારજી. બહુ બહુ સારી વાત. બધાય ન બોલતો, બધાય તારી તિજોરી ન ખોલી નાખતો. અરે સદગુરુની કૃપા થાય બાપુ. દાદા એક બોલો શેર છે બાપુ. સદગુરુ ગુરુની કૃપા થાય તો કેવું થાય? કારણ કે અહીંયા જેટલા આવ્યા છે બધા ગુરુ વાળા આવ્યા છે, પોતપોતાના ગુરુની સાથે આવ્યા છે. ગુરુને લેજો સંગાત મુજા બેલીડા. અને આ અમુક વાતો ગુરુ ગુરુ વાળાને જ સમજાય, બીજાને ખબર પડે. જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. જ્યાં સુધી હું વેચાણો નહોતો ત્યારે કોઈ મને હાલ નહોતું પૂછતું. અને વાતે સાચી ને, કોણ ખરીદે છે એના ઉપર આધાર, કોણ આપણે ખરીદે છે. હમણાં અમે ગોવિંદ કાકા મને કે મારે ભાઈ 3-4 દી ગીરમાં રહેવું છે. ત્યાં પંખો ન હોય, લાઇટ ન હોય. મને કે એવું જ રહેવું છે. અને પછી અમે 2-3 દી ત્યાં રોકાણા અને રસ્તે પછી નીકળવું હતું. પછી એક હોટલ આવી, ત્યાં લઈ એને છૂટું પડવું હતું. મારે જુદો કેળા, જુદા કાગડા. હોટલ હતી એટલે મેં કીધું કાકા આ ચા અત્યારે મારી પીવાની. મને જવાબ બહુ સારો આપ્યો. મને કે તું તારી રીતે આપી એને, અને મારે મારી રીતે આપવી. ગ્રાહક કોણ છે એના ઉપર આધાર છે. બહુ સારું. આપણને કોણ સાંભળે છે એના ઉપર બહુ આધાર છે. આપણને કોણ સાંભળે. જબ તક બીકા ન થા तब तक कोई पूछता न था, तुमने खरीद कर मुझे अनमोल कर दिया. हीरा तो राजाना मुंगटમાં લાગવા મળ્યા ને પછી ખબર પડી કે આને કિંમતી કહેવાય. નરસિંહાની ઊંડી ન સ્વીકારી હોત તો ખબર કેમ પડત ભજન શું કહેવાય. મીરાનું ઝેર ન પચાવ્યું હોત તો ખબર કેમ પડત કે નારાયણનું ભજન શું કહેવાય. અને દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા કૃષ્ણ, આખા હિન્દુસ્તાનના વસ્ત્ર પૂર્યા ત્યારે. અને દ્રૌપદીના વસ્ત્ર ન પુરાણા હોત તો ક્યાં મુખે હિન્દુસ્તાનની સંસ્કૃતિની વાતો આપણે પરદેશમાં કરી શકત. કોક આવીને કહે કે શું તમે કૃષ્ણ કૃષ્ણ ચોટ્યા છો, શું તમે રામ ને રામ ચોટ્યા છો, તમારી ભરી સભામાં એક અબળાની આબરૂ નથી બચાણી. એક દ્રૌપદીના વસ્ત્ર નહોતા પૂર્યા. કોઈ પૂછતું હતું ભીષ્મ કેમ બોલ્યા નહીં, ત્યારે અવાજ એ જ આવે કે આવી કઈ ઘટના ઘટતી ત્યારે ભીષ્મ ચૂપ રહેતા. તેનું કારણ એક જ હતું કે આની આજુબાજુ ત્યાં ગોવિંદ હોય, આમાં ખોટું માથું ન મરાય અને એની લીલા કરવા દે. નગર 170 વર્ષનો ગંગાનો દીકરો બેઠો હોય તાતેવડ છે કોઈની સામું જોઈ શકાય ભલામણ, પણ મારા ગોવિંદને અહીંયા કાંઈક કરવું લાગે છે. હતો એમાં વિકર્ણ, ભરી સભામાં વિકર્ણ 16મો ભાઈ દુર્યોધનનો, એને કર્ણના પગ ઉપર પગ મારીને કીધું કે એ કર્ણ શું આવી સભામાં બેઠો છો, ભૂલથી જો દ્રૌપદી મને એમ કે બચાવ અને જો ડાગડા ન પાડી નાખું તો વિકર્ણ નહીં. અને આવી સભામાં બેસવાનું. ત્યારે કર્ણ બોલ્યો છે સાનો મનો બેસ નહીં, ડાપણ છે બધા, ડાપણ છે. ન્યાય કર્ણનો મને ભરોસો દેખાયો. આ કથા બાપુએ કીધું ને મહાભારત મારી નાખ. મારે જે પ્રસંગમાં જવું છે એમાં જવું છે. થોડુંક હસાવાય છે. આ તો આ ભાગવત આયા ને અહીંયા લંકામાં બેઠા એટલે એક બે હારી વાત, બધી હારી જ વાત છે. હું મોડી વાત તો કરતો જ નથી, નબળી વાત જ નહીં. આપણે એક ભાઈ દાદા અમને ઘણા કહે જેને પ્રોગ્રામ નથી કરવા, જેને 1 રૂપિયો ખર્ચવો નથી, એ શું કે મારા દીકરાઓનું હાલી ગયો ગલોંદામાં હો લે
અમને આમાં ગલોંદામાં હાલી ગયું એમ કે વાહ. આ દુનિયામાં એક પણ વસ્તુ, એક પણ શબ્દ ખોટો નથી, કારણ કે શબ્દ પણ બ્રહ્મ છે. એને ગલોંદો કહેનારો માણસ એ પણ ધાર્મિક ન હોઈ શકે. એક પણ વસ્તુ ખોટી, કાં ઘટના ઘટી ગઈ છે અને કાં ઘટના ઘટવાની છે. આ બોલાય એ વસ્તુ બનતી હોય બનતી જ હોય. બાપુ વર્ષો પહેલા કવિ દાદ બાપુએ કવિતા લખી હતી કે નર્મદા હાલી સાબરમતીને મળવારે લોલ. વર્ષો પહેલા લખ્યું હોય ને કે સાબરમતી નદી ને બેન નર્મદા મળવા આવે છે અને બે બેનડીયું ભોગાવા ને રાખડી બાંધવા જાય. ભોગાવો નદી, સુરેન્દ્રનગર. હવે આ ત્યારે આ કવિતા લખાણી ત્યારે બધા દાંત જ કાઢ્યા હતા કે દાદ બાપુનું સટકી ગયું લાગે. પણ જ્યારે નર્મદાનું પાણી સાબરમતીમાં નખાણું અને ત્યારે મોદી સાહેબની હાજરીમાં કવિ દાદનું સન્માન કરવામાં આવ્યું હતું અને રૂપાલાજી બોલ્યા હતા કે કવિ દાદ તમે વર્ષો પહેલા લખ્યું હતું, આજે બે બેનડીયું ભેગ્યું થયું અને ન્યાલી પાછી પાઇપલાઇન દ્વારા ભોગાવામાં પાણી નાખ્યું ત્યારે કીધું કે આ બે બેનડીઓ જોઈ રાખડી બાંધવા આવી. કોઈ પણ શબ્દ કવિ એ લખી નાખે છે એ મિથ્યા થતું જ નથી, પણ કોણ સાંભળે છે એના ઉપર આધાર. એટલે આ પ્રસંગ મારે પેલો ટૂંકો લઈ લઉં. જબ તક બિકા ન થા तब तक कोई पूछता न था, पर तुमने खरीद कर मुझे अनमोल कर दिया. गुरु केવો મળે છે. પ્રહલાદ ને નારદ મળ્યા. આનો એક પ્રસંગ, હા, ગામડાનો માણસ, ટૂંકી વાત લઉં. પોતાની વાડીએ ખેતી કામ કરે છે અને દાદા કામ કરતા કરતા એને એક ચમકદાર હીરો મળે છે. સાફ કરી જોઈ કહો બહુ આ ચમકદાર પથ્થર છે, આની કરોડો રૂપિયા કિંમત આવશે. આમ થોડોક જાણકાર, પણ આમ જાણકાર નહીં. એને એવી ખબર કે આવું તબકેનું કાંઈક આવે, એટલી ખબર પડી જાય ને તોય ઘણું. એટલી ખબર પડી જાય ને કે આમાં કાંઈક આવે છે યાર. તમે આપણે ભલે ભાગવતમાં શ્લોક સમજાય ન સમજાય, અમે દુહાસન ગાતા હોય અમે નથી સમજાણાય જી, પણ તમને અમને બે નથી મજા આવતી. દાદાએ કીધું ને અંધારામાં ગોળ ખાવ કે ઓલામાં મીઠો જ લાગે, એનો ગુણ. આપણે જો આમાં બેઠા છીએ, આમાં બધા સારા જ માણસો છીએ. આપણે અમે લગભગ બધા આમ જ કહી. હું કામ આવું બધે કહે એનું કારણ છે કે બધે એ જ માણસ આવવાનું છે ને, જેને હળ નથી ઉજવાની હોઈ જવાના. એટલે અહીંયા જે આવ્યા છે એ વાત ફાઇનલ જ છે. કોઈ આમાંથી મુંબઈ જાય અથવા તો અહીંયા બિયર બાર હોય, અહીંયા એમાં એક વ્યક્તિ એવી છે કે એને ખાસ એનો શોખ છે. એ આપણામાં નથી આવ્યો, એકલો ફરવા આવ્યો છે. એ આપણામાં કોઈને એકને ભેગો થઈ જાય અને પરાયણે તમને લઈ જાય. તમે એમ કહો ભાઈ હું જિંદગીમાં ચાખ્યું નથી ને પીતોય નથી, પણ કે ભાઈ આમ તો જોવા તો આય. અમે મુંબઈ ગયા હતા, બાપુની ઓલી કિન્નર કથા હતી ને માનસ, તે અમે દિગુભાન તે હાવ હોવાઈને સીડ્યા. મેં કીધું હાલો બિયર બારમાં જાય. એટલે ગયા. એટલે અમે 4 જણા આગળ, દિગુભાઈ તરત મૂછું હરખી કરી. એટલે 2-3 જણા અમારા કાઉન્ટર ઉપર ઠેઠ પડી ગયા. ઠાकुर साहब आ रहे. तो ओलो जब तक क्या बात करते हो, ठाकुर साहब आ गए. था तो दिगु बाबू ठाक ठाक ना, दिगु बाबू के नाच गाना बंद, એટલે બધું બંધ થઈ ગયું. સપડા બધું ઓ બેટિયા કો બોલાવો. એટલે દીકરીઓને નાચતી હતી અને 500 રૂપિયા આપ્યા દિગુભાઈ. જાઓ બેટા નાચને કા નહીં બેટા, આજ બેસો. ઓલા बाप जी आप क्या लेंगे, कुछ नहीं पानी लाओ. पानी पी લીધું. મેં દિગુભાઈ કાનમાં કીધું કોઈ ઓળખે નહીં, પેલા હવે હબ નીકળી જવાય, ભારવા નીકળી જાય. અમે એન્ટ્રી પાડીને નીકળી જાય. બોલો જો ફાડ દે, બસ આમ એન્ટ્રી પાડીને નીકળી જાય. વાત એટલી હતી કે એ વ્યક્તિ તમને કોઈ અંદર લઈ જાય, તમે અહીંયા ગયા ક્યાંય કાંઈ કોઈ વસ્તુ નથી બીજી, તમે લીધું નથી પીધું નથી,
પણ તમને એવું લાગ્યું કે મેં જોઈ લીધું, હવે તારે બેસ હું નીકળી જાઉં, અને એ માણસ કાંઈ કર્યા વગર તમે ખોટું ખોટું જ ગયા છો, ખાલી ખાલી જ ગયા છો, અને જેવા બારમાલી બહાર નીકળવા જાઓ અને એમાં આપણું આ ટોળું નીકળે અને એ તમને એમાંલી બહાર નીકળતા જોઈ જાય તો કેવું લાગે? તો ખરાબ વસ્તુમાં ખોટું ખોટું જવાથી આબરૂના કાકરા થતા હોય, તો આમાં ખોટું ખોટું આવવાથી જો કલ્યાણ ન થાય તો તેને ભાગવત ન કહેવાય. હે ગામડાનો માણસ બાબુ, અને ગામડાનો માણસ ને હીરો જડે છે, ચમકદાર પથ્થર છે. સવારની બસમાં બેસી ગયો માણસ શહેરમાં આવે છે કે આને ઝવેરી બજારમાં લઈ જાઓ, અને વેચું, મને કરોડો રૂપિયા આવશે, હું પણ મોટો માણસ બની. માણસની આશા એવી બંધાણી ભાઈઓ, મધપોડાની લાળ ઘોડે લાળમાં લાગી અને અમીર થવાની. પણ હવે ઝવેરી બજારમાં બાપુ ઝવેરી બહુ ઓછા રહ્યા છે, વેપારી બહુ થઈ ગયા છે. આવ્યો ઝવેરી બજારમાં આવી વેપારીની પેટી, શબ્દ વાપરું છું વેપારી, વેપારીની પેટી ઉપર હીરો મૂક્યો, જોયો. વેપારીએ જોઈને કીધું, ભાઈ આ ક્યાંથી મળ્યું તને? કે મારા ખેતરમાંથી ખોદાણ કામ કરતો તે માલ મળ્યું છે. આ તો ખોટો છે. હે ખોટો છે? દાદા જયારે આવ્યો ને ત્યારે એવું તેજ હતું માણાના મોઢામાં, અને જેવું કીધું ખોટો છે તેજ વયું ગયું માણા. પણ આશા એટલી બધી બંધાણી હતી તો તાત્કાલિક એમાંથી છૂટી જવા એને મન નહોતું થતું કે હું કેમ આને ખોટો માની લઉં. બીજા વેપારી એને ખોટો, એમ કરતા 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 ઝવેરી બજારની કોઈ હાટડી બાકી ન રહી હોય કે એને માણસ એમ કહેવાય કે હીરો ન દેખાડ્યો હોય, પણ બધેથી ખોટો જવાબ આવ્યો. ખોટો. હાય હાય, મેં શું કામ એક ચમકદાર પથ્થરને હીરો માની લીધો? મેં આવી આશા શું કામ મેં બાંધી? અને હાલ છેલ્લી એક બસ છે, નહીંતર હાલીને જવું પડશે. પણ જા આમ કહેવાય ઝવેરી બજારમાં બહાર નીકળવા ગયો, અને ઝવેરી બજારમાં બાપુ ઝવેરી ન હોય ને તેને ઝવેરી બજાર ન કહેવાય. ઓલા માણસ અને એક બુજુર્ગ બૂઠો બેઠેલો બાપો ઝવેરી, છોકરાને જોયો આમ જાતો ને કીધું કે એ દીકરા, હે બેટા આવ. હા બાપા. બેટા તું સવારથી જોઉં છું તું આ બજારમાં આવ્યો છું. હા સવારથી આવ્યો છું. આવ્યો ત્યારે તારા મોઢા ઉપર બેટા તેજ હતું, અને જયારે તેજ વિહોણો થઈ ગયો છો, શું તકલીફ છે? બાપુ આવું કોક પૂછે ને ઈ ઝવેરી છે. કેમ બેટા હું જાણું છું? નાનપણમાં બાપ મરી ગયો હોય પણ કોકે ખંભે હાથ દીધો ને ત્યારે એમ થાય કે આપણો બાપ જીવતો થઈ ગયો. ત્યારે આ ઝવેરીએ કીધું, આમ ખંભે હાથ મૂકીને કીધું, બેટા બોલ, તારું શું કઈ વેચવું છે? તારે કઈ ખરીદવું છે? શું કામ આવ્યો તું? બાપા રહેવા ગયો ને, તમારો સમય બગડશે, મારે છેલ્લી બસ વહી જશે. ના ના મને કે બેટા, મને એક આ પથ્થરનો ટુકડો જેને હું હીરો સમજી બેઠો, મનની આકાંક્ષા જાગી થઈ કે હું મોટો માણસ બનીશ, પણ મને ક્યાં ખબર હતી કે આ ખોટો છે? બતાવતો મને. બાબુ ઝવેરીએ હાથમાં લીધો, હીરાને ફેરવતા ફેરવતા જોતા જોતા ટેબલ ઉપર પાછો મૂકી અને યુવાન છોકરાને ખંભે હાથ મૂકીને કીધું, દીકરા કોણે કીધું આ ખોટો છે? કોણે કીધું આ ખોટો છે? તો દાદા હવારનું તેજ આવ્યું મોઢા ઉપર. દાદા આ આખી બજારે કીધું, આખી બજારે કીધું વેપારી છે બેટા, એ ઝવેરી નથી. એ તો ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. આ હીરાની એવડી કિંમત છે દીકરા, આખી ઝવેરી બજાર વેચી નાખીએ તો એની કિંમત ન પૂરી પડી શકે. ઓ તો કેમ ખોટો કીધો? કે ઓલી વાત નહીં દ્રાક્ષના અંબાણી એટલે ગધેડે કીધું ખાટી છે, કે હા એમ ખરીદવાની તેવડ નથી ને એટલે કીધું ખોટો છે. બહુ કિંમતી છે બેટા. હા આકાશામાં મળ્યો છો. વાહ મારા નાથ. હવે જો પણ બેટા હવે પરિસ્થિતિ એ છે, સમસ્યા એ છે કે આ હીરો હું અત્યારે ખરીદી શકું એવી મારી પણ તેવડ નથી. પણ એક કામ કર, જો ગુરુ કેવો હોય છે, કેવા
આ દેશના સંતો કેવું કામ કરે છે. લે આ ચાવી, આ તિજોરી ખોલ. આ 21મી સદીનો ગુરુ. તિજોરી ખોલ, તારા હાથે હીરો આ તિજોરીમાં મૂકી દે, તિજોરી બંધ કરી દે, ચાવી તારી પાસે રાખ. અને હવે આજથી તું મારી ભેગો ભેળો લઈ લેવો. આજથી તું મારી ભેગો રહે. તારા આખા પરિવારની જવાબદારી મારી છે. મારી ભેગો કામ કરજે, હું તને પગાર આપીશ. અને જે દી આ હીરો ખરીદું એવો તેવડ વાળો થશ ને, તે દી તારા હિંમતની હીરાની કિંમત કરી અને તારું મૂલ આપીશું. દીકરો હતી આનંદમાં. અને પછી તો જવા ગયો, માણા તરીકે રાખ્યો, ભાઈ તરીકે લીધો, દીકરો બનાવ્યો પાછો. કહેવા ગયો પછી તો આખો કારોબાર છોકરો સંભાળે છે, જાણે પેટનો દીકરો હોય. અને બે પાર્ટનર માલી એમ કે ભાઈ એવડી મોટી બેની બ્રાન્ડ બની કે કોઈ કેપિટલ સિટી બાપુ બાકી ન હોય કે ન્યાયનો શોરૂમ ન હોય. અને હવે આને તો કર રહી ગયા છે. હવે સંભાળે છે આ છોકરો. પોતે પરખંડો બન્યો છે, પોતે ઝવેરી બન્યો છે. એને 108 લાગ્યા છે. એમાં એક હીરો વેચાવા આવ્યો. હવે સાંભળજો છેલ્લી વાત. એમાં હીરો વેચાવા આવ્યો. દાદો બેઠો છે આમ પોતાની ગાદી ઉપર, દીકરો એના ગાદીએ બેઠો છે. હીરો જોવે છે. એ પણ અતિ કિંમતી હીરો છે. વેચનાર માણસને કહે છે ભાઈ આના 1 કરોડ રૂપિયા આવે. બોલો બાપો બેઠેલો કીધું કે હવે જોઈ લઉં દીકરાને, કારણ કે હવે મારું હવે જર્જરિત થયો છે, વિદાયનો વખત આવ્યો છે. બેટા મને બતાવ તો હીરો. હીરો જોયું બાપુ, પરફેક્ટ કરોડનો, કાંઈ ઘટે નહીં. ફરીવાર ગુરુને શિષ્યની ટકોર કરવા માટે, આ જગત છે ને નિભાડામાં પાકીને તોય ટકોરા કર્યા વગર રહેતા નથી. મને એક ભાઈ પૂછ્યું, બાપુ હું જાતો હતો ને તો તડકામાં માટલું પીડ્યું હતું, રોડનો કાંઠો પરબ હતું, 2-3 માટલા મૂકેલા, એની માથે ઢાંકણા, એની માથે ગ્લાસ. સમાજ એટલો બધો થઈ ગયો, ગ્લાસને હાકડું રાખવી પડે છે બેંક, પણ પેન ને દોરી બાંધી રાખવી પડે છે. ઘટના જોવો તમે. એટલે માટલું આમ તરપતું હતું, અંદર જોયું તો ઠંડુ પાણી. કે તડકે હોવા છતાં એ ઠંડુ કેમ આપે છે? ત્યારે એક અવાજ આવ્યો બાપુ કે માટલું છે ને એનો જન્મ જ વરાળમાં લીધો છે, અગ્નિમાંથી. એને તાપ શું કહેવાય ને એને ખબર છે. તો કોકને તડકે પાડે ને તો બિચારો એમ થાય કરે આને હું ટાઢું પાણી ક્યારે પાઈ દઉં, આને બિચારાને આવું થતું છે. એટલે એમાં પાણી જે વરાળ માલી પેદા થાય ને બીજાને ટાઢા પાડીએ કે જોયું શેઠે બરોબર છે. એટલે પછી કીધું દીકરાને, છોકરાને, બેટા કેટલા કીધા હતા આને? કે કરોડ. ધ્યાન રાખો બેટા, આના લાખ આવે. જો આમ જેટલી ઊંચાઈએ ગયા ને પડતા વાર ન લાગે. જો તારી આંખ ધોકો ન ખાય બેટા, ધ્યાન રાખજે, આના લાખ છે. છોકરો બોલ્યો નહીં કઈ. બાજુમાં આવીને પગમાં પડ્યો, મારા બાપ તે મને સેવ્યો છે, માફ કરજો, તું મારું બધું છો, તમારી આગળ મારો અવિવેક ન કરાય, પણ આ કરોડનો છે મારે લાખ કેમ કહેવાય ને? તો ગુરુ શિષ્ય ભેટી ગયા. શાબાશ દીકરા, શાબાશ બેટા. હવે સાંભળ, હવે ઓલો દી આજ આવ્યો છે. કયો મારા કે તે તારી હાથે જે હીરો મૂક્યો ને, હવે પરખંદો તું બન્યો છો. હવે ખોલ તિજોરી, લે હીરો હાથમાં અને તું એની કિંમત કર. કિંમત મારે દેવી છે. હવે તું પરખંદો બન્યો છે ને, તારે ખબર. ગુરુ આ કામ કરે, પોતાના મૂલ્યને પારખતા શીખવાડી દે. તું કોણ છો ઈ તો જો. હવે લે હાથમાં, જો તું કોણ છો ઈ. હે અર્જુન, લે હાથમાં, ખબર પડે કુરુક્ષેત્રના મેદાનને તું કોણ છો. તિજોરી ખોલી. કારણ કે આને જ હરખ છે ને પોતાને. હા, જે મૂલ્યમાંથી મારી અહીંયા ભેટો થયો છે ઈ બીજ તત્વ પડ્યું છે આમાં. તિજોરી ખોલી, હાથમાં હીરો લીધો અને ધીરે 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 જેમ જોતો જાય, જેમ જોતો ગયો એમ
આહુડાની તારું થાતી જાય. હાથમાં હીરો પડી ગયો. બેટા શું થયું દીકરા? બાપજી માફ કરજો. કેમ કે આ તો ખોટો છે. કે ગાંડા ખોટો તો તેદી હતો, પણ તને ખોટો સમજીને જવા દો તો તારી અંદર જે હીરત્વ પીડિત હોય એ બહાર કેમ આવત ભલા માણ? जब तक बिका न था तब तक कोई पूछता न था. आ तुमने खरीद कर मुझे अनमोल कर दिया.